અબડાસા તાલુકાના ગઢવાડાવાડી વિસ્તારના શ્રી રામનગરી મધ્યે શ્રી અચલેશ્વર મહાદેવ શિવાલય પર ગામ વિંજાણાના જાડેજા ગિરિરાજસિંહ દિલાવરસિંહના શ્રી શ્રાવણમાં શ્રી અનુષ્ઠાનને અનુલક્ષી અંતર્ગત સવારના શ્રી રુદ્રાભિષેક તેમજ બપોરે મહાપ્રસાદનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું. ઉપરોક્ત આ ધાર્મિક કાર્યક્રમ શ્રી રામનગરી વાડી વિસ્તારના શ્રી દસનામ ગોસ્વામી સમાજ, શ્રી ઝાડ ચૌધરી સમાજ તેમજ શ્રી શીખ સમાજ અને શ્રી રામનગરીના યુવા મિત્ર મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સનાતન ધર્મના સંત સાધુજનોમાં કમલદાસજી બાપુ અકરી, નરોત્તમગીરી બાપુ કંઢાઈ, ચરણદાસ બાપુ મધ્યપ્રદેશ, શંકરગીરી બાપુ રોહા તેમજ શ્રી દેવીબા કોઠારા સહિતના સંતજનો ઉપસ્થિત રહ્યા તેમજ અનિરુદ્ધસિંહજી કચ્છ રાજવી પરિવાર પણ ઉપસ્થિત રહ્યો. આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનોમાં પરસોત્તમ મારવાડા, જિલ્લા પંચાયત સદસ્ય, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તેમજ આજુબાજુના ગામોના સરપંચો અને સામાજિક આગેવાનો તથા અબડાસા તાલુકાના કનકપર, વિજાણા, ખીરસરા, વિજાણા, કોઠારા, વાંકો, ખુડા, બોહા જેવા વિવિધ ગામોના સનાતની ધર્મપ્રેમી ભાવિકો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. તેમજ ગઢવાડા ગામના શ્રી મારવાડા સમાજ દ્વારા ગિરિરાજસિંહ સામયું તેમજ સ્વાગત કરવામાં આવ્યું, જેમાં સર્વ ઉપસ્થિત રાજકીય સામાજિક આગેવાનો, ધાર્મિક સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું. સમગ્ર આયોજન શ્રી રામનગરી યુવા મિત્ર મંડળ અને શ્રી દસનામ ગોસ્વામી સમાજ હરિયાણા પંજાબ દ્વારા કરવામાં આવ્યું. અબડાસાના ગઢવાડાની પાસે રામનગરી અંચલેશ્વર મહાદેવ મંદિરે આપણા વિંજાણ ગામના ગિરિરાજસિંહ જાડેજા દ્વારા આપણા 42 દિવસનું અનુષ્ઠાન રાખવામાં આવ્યું હતું. એ અનુસંધાને આજે અંચલેશ્વર મહાદેવ મંદિરે આપણે દસનામ ગોસ્વામી સમાજ દ્વારા અને મિત્ર મંડળ દ્વારા આજે અહીંયા ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આખા વિસ્તારના અબડાસાના દરેક સમાજના, હિન્દુ મુસ્લિમ દરેક સમાજના આગેવાનો, રાજકીય જયદેવસિંહ જાડેજા, દરેક શીખ સમાજ હોય, પટેલ સમાજ હોય, ગોસ્વામી સમાજ હોય, દરેક સમાજના આપણે અહીંયા નામ લઈ શકાય એવા દરેક આગેવાનો અહીંયા આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને આ જે ગિરિરાજસિંહે 42 દિવસનું જે અનુષ્ઠાન રાખ્યું એ આપણે હિન્દુ સમાજ માટે પણ ખૂબ ગૌરવની લાગણી કહેવાય. આપણે આમ તો આપણે શ્રાવણ મહિનો રાખતા જ હોય છે, લગભગ આ છેલ્લા 4-5 વર્ષથી આ અનુષ્ઠાન રાખે છે. અને અત્યારે આપણે ભાદરવનમાં રામાપીરના પણ નોરતા ચાલુ છે. તો આ બાજુમાં આપણે ગઢવાડા જે ગામ છે એ મારવાડા સમાજ દ્વારા પણ ત્યાં સામેલ રાખવામાં આવ્યું હતું. એના આપણે રાજકુમાર આપણે અનુજસિંહ એ પણ એનામાં જોડાયા હતા, અહીંયા પણ હાજરી આપી. એની સાથે આપણે અહીંયા આજુબાજુના જે વિસ્તારના જે આગેવાનો છે એ જોડાયા હતા. અને આ આપણે જે આ વિસ્તાર જે છે બરાબર, લગભગ છેલ્લા 3 થી 4 વર્ષથી આપણે આ મંદિરનું નિર્માણ થયું છે. એના પછી અલગ અલગ આપણે અહીંયા ધાર્મિક કાર્યક્રમ અને આયોજન થઈ રહ્યા છે. અને અહીંયા જગ્યાનો વિકાસ થાય તે માટે દરેક પ્રયત્નો પણ કરી રહ્યા છે. જિલ્લા પંચાયતમાંથી આપણે ₹1 લાખ ગ્રાન્ટ આપણે દિવાલ પણ આપણે આપી છે. એના સિવાય જે આપણે માંગણી છે આગેવાનો એ દ્વારા એ પણ આપણે અહીંયા પરિપૂર્ણ કરશું. મુખ્ય આજનો કાર્યક્રમ આપણે દસનામ ગોસ્વામી સમાજ વાડી વિસ્તાર ગઢવાડા, રામનગરીની આજુબાજુ, કનકપર, રવા ને જે કંઈ પણ વાડી વિસ્તારમાં અમારો દસનામ ગોસ્વામી સમાજ જે છે, કિસાન બધા ભાઈઓ અને તેમજ વાડી વિસ્તારમાં રહેતા ચૌધરી જાટ સમાજ તેમજ આજુબાજુના સર્વે સનાતની ભાઈઓ, ગામડાઓમાંથી આવેલા આગેવાનો, ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ અને ભુજ સ્ટેટના આપણા કુંવર સાહેબ અનુરીસિંહ બાવા આવ્યા હતા. તેમજ સાધુ સંતગણ, સર્વ સંતગણને સાધુવાદ કરતા આજનો આ પ્રસંગનો અનુલક્ષ્ય એવું હતું કે મારા આ પાંચમા વર્ષનું શ્રાવણ માસનું અનુષ્ઠાન ચાલુ છે. ચાલુ એમ છે કે શ્રાવણ માસ તો વિરામ આવી ગયો શ્રાવણ માસનું, પરંતુ એના પાછળ જે રામદેવજીના નવરાત્રિ આવે છે એ હું દર વર્ષ 5 વર્ષથી 1 ગ્લાસ દૂધ ઉપર 24 કલાકમાં લઈ અને અનુષ્ઠાન કરું છું. એ શ્રાવણ બાદ ભાદરવા એકમથી ભાદરવા 11 સુધીનો અલગધણી સિદ્ધ રામદેવજીનો નવરાત્ર કહેવાય, એ પણ સાથે જોડી અને 40 દિવસનું અનુષ્ઠાન મારું હોય છે, જે આજે 5મો વર્ષને થાય છે. ગોસ્વામી સમાજ અત્રે રહેતો એ ભલે એક કર્મભૂમિ એમણે અહીંયા હરિયાણા, રાજસ્થાનથી આવીને એક જાત મહેનત કરીને
આ ધરતીની અંદર જે પાક, જે ખેતી અહીંના આપણા સ્થાનિક જે આપણે ખેડૂતો પરંપરાગત હતા એ નહોતા જાણતા, એ આપણને એક પ્રગતિશીલ ખેતી આપી, કપાસ કેમ થાય એ આપણને શીખડાવ્યું અહીંયાની જનતાને. એ ગોસ્વામી સમાજ, એ જાટ સમાજ હરિયાણા, રાજસ્થાનથી, અત્રે શીખ સમાજ અમારા પંજાબથી, એ સર્વે ભાઈઓની એવી લાગણી હતી કે આ ગઢવાડા જે અમારો વડીલો પાર્જિત રાજાશાહી વખતનું ગામ, એના આ વાડી વિસ્તારમાં દેવાધિદેવ મહાદેવ શ્રી અંચલેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં એક આપણા અનુષ્ઠાન અનુલક્ષી મહાપ્રસાદ રાખવાનો એમનો અભિગમ હતો, એક એમની ભાવના હતી. એ અનુસંધાનમાં આજે આજુબાજુના સનાતન ભાઈઓ, મુસ્લિમ સમાજના પણ આગેવાનો, સરપંચો, આજુબાજુના હિંગોરા સમાજના અમારા જામોતર પરિવારના તેમજ અન્ય બધા મુસ્લિમ સમાજના ભાઈઓ, અને એમ માનો ને કે ગઢવાડા મારવાડા સમાજ, એમણે પણ ભવ્ય મારું ત્યાં ગઢવાડામાં સામાન્ય સ્વાગત કર્યું છે. જે અમારી ગતગંગા છે, અમારા નિજાર પંચમાં સાથે ગતગંગામાં રહેલા છે, એ અનુલક્ષી આજે સર્વે સનાતની અને ખાસ કરી દસનામ ગોસ્વામી સમાજ વાડી વિસ્તાર આયોજિત રામનગરના મિત્ર મંડળ, યુવા મિત્ર મંડળના આયોજિત આજનો આ મહાપ્રસાદ, સવારના રુદ્રાભિષેક, સાધુ સંત, માતાજી દેવીમાં, માતાજીના પાત્રાઓ, ભુવાશ્રીઓની હાજરીમાં આજે અહીંયા સંપન્ન કરવામાં આવેલ હતો. પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા સર્વને દીર્ઘ દ્રષ્ટિ આપે, ધર્મ પ્રત્યેની એક આસ્થા, ધર્મ પ્રત્યેની એક હાર્દિક લાગણી અંતરાત્માની એ જ્યોત પ્રગટાવે, તેમજ સર્વ ઉપર અમી દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા પિનાક પ્રભુ શ્રી મહાદેવ શિવ દેવાધિદેવ સૌના ઉપર અમી દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ રાખે, એ ભાવના સાથે આજનો આ શુભ પ્રસંગે અત્રે ઉપસ્થિત સૌ સાધુ સંતજનોના શ્રી ચરણોમાં સાધુવાદ કરતા હર્ષની લાગણી અનુભવું છું. અત્રે ગોસ્વામી સમાજના તેમજ રામનગરી મિત્ર મંડળ, જાટ ચૌધરી સમાજ, શીખ સમાજના સર્વે બંધુઓને, વડીલોને શ્રી ચરણોમાં વંદન અને સર્વ ભાઈઓને એક ધન્યવાદને પાત્રતા આપતો હું એક શુભેચ્છા પાઠવું છું કે આવીને આવી ધર્મની જ્યોત કાયમ પ્રજ્વલિત રાખે, એ જ આસ્થા સાથે જય શ્રી અંચલેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસા, કચ્છ.